જો આપણે બનાવી છે પાવભાજી, તો એના માટે લીધા છે શાકભાજી બધા. જો આ છે લીલા વટાણા, હજી ફોલવાના બાકી છે. પછી લીધા છે રીંગણા, પછી ટમેટા, પછી એમાં નાખવાના બટેકા, પછી જો બધી ડુંગળી ગ્રેવી કરવાની છે. લસણ મરચાની, પછી આમાં છે લીલા ધાણા. ચાલો આપડે બધા પાવભાજી બનાવી, બધા આવજો જમવા. મમ્મી જો આપડે બધા વટાણા ફોલવી સીવી ને બટેકા સારું ઉતર નાખી. તો બધા બાફા મુકવાનું. જો આપણે બટેકાની સાઈલ ઉતારવી છે. બટેકા અને વટાણા, રીંગણા બધી શાકભાજી આપણે બાફી નાખવાની. પછી આપણે બનાવશું પાવભાજી. પૂરો વિડિયો જોજો બધાએ. જો આપણે બધા શાકભાજી સુધારી નાખ્યા છે પાવભાજી માટે. હવે જો આપણે બધી બાફી નાખવાનું, બસ પાવભાજી આપણે બનાવવાની. હાલો જો આપણે હવે છે ને કુકરમાં આપણે જો આમાં બાફી છે, આમાં બધું નાખીએ. શાકભાજી આપણે બધા હે ને કુકરમાં બાફી નાખીએ પાવભાજી માટે. પછી આપણે એનો વઘાર કરવાનો. પૂરો વિડિયો જોજો. તો હવે આપણે ગેસ ચાલુ કરી આપણે બાફવા મૂકી દેવી. થોડીક હળદર નાખી દઈશું, મીઠું નાખ્યું અંદર. તો આપણે હવે જો કુકરમાં બાફવા મૂકી દીધું કે બધું શાકભાજી બફાઈ જાય, પછી આપણે સરસ મજાનો વઘાર કરી નાખવાનો પાવભાજી માટે. જો આપણે એ શાકભાજી બધા પાવભાજીના બફાઈ ગયા છે, આપણે જો આનથી બધા ચૂંદી નાખીશું. જો આપણે હવે ભાજી વઘારવી છે, જો આપણે એમાં નાખશું તેલ. જો આપણે હવે તેલ ગરમ થાય પછી આપણે એમાં નાખશું આખું જીરું વઘાર માટે. જીરું અસલ પકડી જાય પછી આપણે એમાં નાખશું લસણ, ડુંગળી, ગ્રેવી છે મરચા. જો આપણે લસણ, ડુંગળી અને મરચા આપણે એના વઘાર કરશું પાવભાજી માટે.
સરસ કરી જાય પછી આપણે એમાં નાખશું બધા મસાલા. હાલો, જો આપણે સરસ ડુંગળી ચડે છે, સરસ ચડી જાય પછી જો આ સરસ બધું બાફી નાખ્યું છે બકાલું ભાજી માટે. જો સરસ ડુંગળી ચડી જાય પછી બધા મસાલા નાખવાના. જો સરસ ડુંગળી ચડે છે, હજી મસાલા નાખવાના બાકી છે. હવે આપણે બધા મસાલા આમાં નાખશું સરખું. જો આપણે એમાં નાખવી હળદર, પછી નાખવી હિંગ, પછી નાખવી આપણે કોરું મરચું. બસ પછી બધું મિક્સ કરી નાખી જ્યાં સુધી મરચું ચડી જાય, કલર પકડાય તો. જો હવે નાખવી મીઠું, પછી આપણે મિક્સ કરી નાખ્યું બધું. હવે નાખ્યું આપણે એમાં બધું મિક્સ થઈ ગયું. હવે નાખ્યું આપણે એમાં જો બધી શાકભાજી બાફીને બધો ચૂંદો કરી નાખ્યો હતો, તે હવે બધું આપણે આમાં ભાજી મિક્સ કરી નાખવી ને સરસ આપણે લઈ નાખવી. હવે જો લાલ મરચું ઉપર આપણે નાખ્યું થોડું. હવે નાખી જો શાકનો મસાલો. એક ચમચી આપણે એમાં નાખ્યો શાકનો મસાલો. હવે નાખ્યું આપણે પાવભાજી મસાલો. એ રીતે આપણે જો ચમચી ભરીને એક નાખી દેવી, એક ચમચી. સરસ મજાની પાવભાજી તૈયાર થઈ ગઈ છે. ત્યાં અમારો વિડીયો પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાની ભાજી બની ગઈ ગરમા ગરમ. હાલો બધા ભાજી ખાવા. કરો બેન.